ગૌલોકમાંથી ભુરાભાઈ ગોવિંદ ચાણી નામ સેવાના કામ અને 201 રૂપિયો ભેટમાં મારું વાલું વનારા ગામ અને ગૌલોકવાથી નાની બેજા ઓડેદરા નામ કરે સેવાના કામ 201 રૂપિયો વનારા ગામ અને અંકિતભાઈ પરસોત્તમ બનેજા નામ કરે સેવાના કામ 101 રૂપિયો પોરબંદર ગામ મોહનભાઈ ગોવિંદજી ચાણી નામ કરે સેવાના કામ અને 101 રૂપિયો રામપુર હોય મારું વાલું દમણ ગામ ગૌલોકવાથી વિરતી ગેલા કોઠારી નામ કરે સેવાના કામ અને 501 રૂપિયો હસ્તે જયભાઈ મારું વાલું પોરબંદર ગામ રામજી અર્જન જમડિયા નામ કરે સેવાના કામ અને 101 રૂપિયા સેટી વાતો કરો મારું વાલું ભોજ ગામ અને ગૌલોકવાથી દિનેશભાઈ હરજી ટુકડિયા નામ કરે સેવાના કામ અને 101 રૂપિયો હસ્તે રંજનબેન મારું વાલું ભોજ ગામ અને ગૌલોકવાથી હરજીભાઈ મેઘજી ટુકડિયા નામ કરે સેવાના કામ અને 101 રૂપિયો ભેટમાં હસ્તે વલ્લભભાઈ મારું વાલું મોકર ગામ અને ગોરધન ધમનાદાસના મિત્ર લખુભાઈના મિત્ર મોકર મંડળીના મિત્ર અને ગામના મિત્ર એવા ધીરુભાઈ નામ કરે સેવાના કામ કરે સેવા તો પામે મેવા કાપો કાપો ટાણે ટાણે ખાય કરે સેવાના કામ અને 501 રૂપિયો મારા તરફથી ભેટમાં બોલ ખોડિયાર માત આજ ગોરાણીમાં જોવા આવ્યા હોય તો હોય એવું લાગે છે હા બાપો હવે 1 મિનિટ અબોટી બ્રહ્મ સમાજની અમારી સાથે ભરતભાઈ ખાલી આ આયોજન વિશે બીજું કંઈ નહીં ખાલી આયોજન વિશે 2 શબ્દ બોલી જાય ખાલી 2 શબ્દ પ્લીઝ અમારો બધાનો આગ્રહ છે અબોટી બ્રહ્મ સમાજ આ સપ્તાહ વિશે બીજું કંઈ નહીં ખાલી સપ્તાહ વિશે 2 શબ્દ ખાલી બોલી જાય ભરતભાઈ એવી અમારી બધાની હે તો આશીર્વાદ આપી દો બસ અમારે વિજયભાઈ ડાયાભાઈ જીણા માતા રામ હિસ્યાણી ઓહો 501 રૂપિયો ભેટમાં આપે રમેશભાઈ ગોરધન જીણા માતા મોહનભાઈ ભીમજી નારાયણ જમરિયા 501 રૂપિયો મારું વાલું મુંબઈ નેવી દત્તા અમિત તિવારી મુંબઈ 1000 અને 1 રૂપિયો ભેટમાં આપે કે જેની શ્રદ્ધા હોય આ માણસને આની શ્રદ્ધા કે ભગવાને એને લાંબી ટાઈમે દીકરાનો જન્મ થયો આની મોતી બાબા મુંબઈના છે વાહ ભાઈ વાહ હા મારી તારી માનતા એ વાજ્યા આવે ભાઈ ભાઈ એ મારી તારી માનતા એ મારું વાલું બોરાસર એમાં રામહીભાઈ હરજી વહેરામ સિંગરિયા કરે સેવાના કામ 1111 રૂપિયા ભેટમાં આપે અમારા રામહીભાઈ હરજી સિંગરિયા હાલો આ કારુભાઈ મારું વાલું બોરાસર ગામ અને ગૌલોકવાસી લાલજીભાઈ જીવનભાઈ ભુવા જેવા નામ કરે સેવાના કામ 1001 રૂપિયો હસ્તે ડાયાભાઈ લાલજીભાઈ ભુવા બાપો મારું વાલું
વડવાળા ગામ અને મુકેશભાઈ લક્ષ્મણભાઈ ઓરેદરા નામ 501 રૂપિયો. અંજની કુરિયલ સિલવાસા ગામ ભોજ દેવજીભાઈ શામજીભાઈ કોઠારી 501. હાલો હવે ગામ ભેટિયા કંડોળા દિનેશભાઈ વાલજીભાઈ છાણી 201. બોલાવી દો. ગામ કંડોળા અશોકભાઈ વાલજીભાઈ છાણી 201. 101 રામ બરોહે. ગામ મોકાર ખીમજીભાઈ વીરજીભાઈ લગધીર 201. ગામ મોકાર ગૌલોકવાસી નીતાબેન ખીમજીભાઈ 201. હસ્તે હરીશભાઈ. ગામ કંડોળા ચેતનભાઈ વસરામભાઈ છાણી 201. ગામ કંડોળા સુનિલભાઈ વસરામભાઈ છાણી 201. ગામ વનાણા ગોરધનભાઈ લીલાભાઈ છાણી 101. 101 રામ ભરોસે. ગામ ડુમિયાણી લાલજીભાઈ કરશનભાઈ પોરિયા 201. ગામ કંડોળા ગામ ડુમિયાણી લાલજીભાઈ કરશનભાઈ પોરિયા 201. હસ્તે રોનકભાઈ. ગામ કંડોળા રામદેવભાઈ વાલજીભાઈ ગોરિયા 101. ગામ ભોજ નારાયણભાઈ કાનજીભાઈ કોઠારી 501. ગામ ભોજ કાનાભાઈ ગૌલોકવાસી કાનાભાઈ કારાભાઈ ગોરિયા 101. હસ્તે રવિ. ગામ ભોરાસર ભીમજીભાઈ લીલાભાઈ સિંગડિયા 201. હસ્તે ભીખાભાઈ. ગામ ટુકડા રોનકભાઈ જયંતિભાઈ ભાણજીભાઈ ટુકડિયા 201. ગામ વનાણા કુલદીપભાઈ અશોકભાઈ ગોરધનભાઈ ટુકડિયા 101. ગામ ગઢવાણા ગોવાભાઈ નાગાભાઈ ભોગાઈતા 501. સેવાના કામ અને 200 રૂપિયા આપે બેબાન રમાડવાના. બોલો ખોડિયાર માત કી જય. પૈસાનો પરવા હોયો હવે આપણી પાસે સમય પૂરો થઈ ગયો છે. અને ઓય લખોભાઈ મારું વાલું મોકર ગામ અને જેઠાભાઈ હરી ચાણી નામ કરે સેવાના કામ 101 રૂપિયો. મારું વાલું બોરાર અને ભુરાભાઈ મુરજી ગોવિંદ વિના નામ કરે સેવાના કામ અને 501 રૂપિયો. ભોજ ગામ ગૌલોકવાસી દિનેશભાઈ હરજી ટુકડિયા નામ કરે સેવાના કામ 101 રૂપિયો. હસ્તે વાલદીભાઈ 101 રૂપિયો રામ બરોહે. ભોજ ગામ અને વસરામભાઈ ભીમજી ટુકડિયા 101 રૂપિયો. મારું વાલું બોરાહર ગૌલોકવાસી ભીખુભાઈ કાનજી કુછડિયા નામ કરે સેવાના કામ 201 રૂપિયો. મારું વાલું વરવાડા ગામ અને ગૌલોકવાસી મોહનભાઈ લાલજી ઓડેદરા કરે સેવાના કામ અને 501 રૂપિયો. હસ્તે કારાભાઈ લાલજી. બોલ ખોડિયાર માં વાહ, હરિભાઈ વાહ. ये खोड़ियार सारण कूड़नी दीकरी रे खोड़ियार सारण कूड़नी दी बाबो बाबो लीधो लीधो सारा घेर अवतार खुडलमा सारण कूड़नी दीकरी रे મારું વાલું બેઠો ઈ બોલાવી દો બસ. હવે આપણે ટાઈમ થઈ ગયો છે. આ ભેટ છે બોલાવી દો. આ પ્રોગ્રામ સમાપ્ત કરીએ. ભટ બાપા આવી ગયા. મારું વાલું માં ખોડિયાના થાનકની અંદર જે ટૂલ નંબર 1 એટલે કે 1 નંબરનું ટૂલ પારિહા ભાઈયું 5555 તન મન અને ધન આનું નામ કહેવાય. બાપો બાપો કે સાલુ કામે પોતે 5555 રૂપિયા ભેટવા આપતા હોય. બાપો બાપો તન મન અને ધન. આજે રાત્રે 9 ટૂલ વાગે નંબર 1 આજે રાત્રે 9 વાગે ઉપલેટાથી મંડળી આવે છે. ભાઈ ભાઈ. સરસ મજાનો ઈંઢાણી વગરનો ગોરો રહેશે અને આપણે બધાને આનંદ કરાવી દેશે. ભાઈ ભાઈ. એવા કાન ગોપી ઉપલેટાની મંડળી આજે રાત્રે 9 વાગે. 9 વાગે બધા. હા વાહ ભાઈ.
આપણે બધાય મંડલિયાને પધારવાનું છે ભાઈ. અરે ભાઈ, એ ભાઈ કે બે જણા રમત આવે મંડલિયાર બધાને આવવાનું. એટલે મંડલિયા તો છે બે જણા. અત્યારે 2,30,000 રૂપિયા ભેટ થઈ. બાપો કોરાની નમ્રતા, હજામનો જવાબ, પહાયતાનો ખોખારો, ચરવારીનો રૂઆબ, ખારવાનું વાણવટું, લોભીની જાર, દરજીનો ટાકોટેબો, પ્રજાપતિનો ચોફાર, અય્યસની કલમ, વૈદનું પડીકું, ગાંજાની ચલમ, રામાનંદની આરતી, મુલ્લાની બાંગ, ભોયનું રાંધણું, ભરવાડની ડાંગ, સિપાઈનો સાફો, તસ્કરનો ખ્યાલ, લુહારિયાની રખડપટ્ટી, તસ્કરનો ખ્યાલ, મલ્લની કુસ્તી, બહુરૂપીનો વેશ, જાદુગરની હાથચાલાકી, માલધારીનો નેસ, ભોપાનો ભપુ 172 વર્ણ તો હવાર સુધીના ખાલી કાર્યક્રમો ઈ થાય. તો આમાં તમે કાં કોઈ ન બોલ્યા કે અબોટીનું હું ચાઈને નથી બોલ્યો મેં, તમે કેટલું ધ્યાનથી સાંભળો. હવે સાચી વાત લાગે તો તમારે તાળીની દાદ દેવાનું. અબોટી જેવા કોઈ કીર્તન ન કરી શકે. કીર્તનની અંદર અબોટી સૌથી આગળ હોય. જે કાશિયા લઈને જે ભાવથી રમતા હોય એ મજા છે ને. પણ ચિંતા વિઘ્ન વિનાશિની મારી કમલાસની શપથ વિશ્વ હતી, હંસવાહિની માં દુર્ગા દિયો સમત, માં ભગવતીના ચરણે વંદન કરી અને એવો પ્રયાસ કરું આપણે આનંદ કરાવવાનો. મુંબઈ થી આવ્યો આ નાથાભાઈ ગુમલિયા, ખાસ મારા પરમ મિત્ર છે અને એમનો ખાસ આગ્રહ હતો કે અહીંયા આવજો જ તે. અને મને ખરેખર અહીંયા આવી અને હવે આજ પછી મજાની વાત એ છે કે મારો પ્રોગ્રામ છે ને કાલે ગોઠવવાના હતા. અને તમને કદાચ એવું લાગશે કે આ પેન્ટ શર્ટ પહેરીને એમને મને કે ડ્રેસ નથી જો તમે બેહી જાઓ તમ તારે. એટલે આપણે મોજ જ કરવાની. અને જ્યારે તમને મજા આવે ને ત્યારે તાળીઓની દાદ દેજો, કારણ કે તાળીઓ માટે એક દેશી કહેવત છે કે હથેળીમાં વાળ નહીં, ગધેડીને ગાળ નહીં, ઉંદરને ઉછાળો નહીં, મીંદડીને માળો નહીં, હંસ ક્યાંય કાળો નહીં, કુવારાને સાળો નહીં, કડી પર તાળું નહીં, લાડુ પર વાળું નહીં, કોટ પર સાલ નહીં, બખ્તર પર ઢાલ નહીં, કેળાને પાન નહીં, ઘર જમાઈને માન નહીં, ડુંગરા નરમ નહીં, ગુલફી ગરમ નહીં, દિગંબરને શરમ નહીં, પાપીને ધરમ નહીં, ફળ ફૂલમાં કે હાંધો ને તાળીઓ પડો કે વાંધો નહીં. હા બસ આમ હાકોટાન પડકા આપણી ડાયરાની બધી નિશાની જેવા. ડાયરાની અંદર કોઈ આમ ચૂપચાપ બેઠું હોય ને તો કલાકાર પરસેવે રેપઝેપ થઈ જાય. એમ તો કઈ સમજાતું નથી. એક જગ્યાએ તો હા વાહ બસ બધા મહેમાનો તમારા બધા હવે અહીંયા જે મંડળી વાળા આવવાના છે એ જ્યાં સુધી આવીને આપણે હુકમ થાય ત્યાં સુધી આપણે મોજ જ કરવાની. હાસ્ય છે ને હાસ્ય એ તમને હાલતા ચાલતા મળે. ગામડાના માણસ છે ને, ગામડાના માણસ ભણ્યા હોય ઓછું પણ એની કોઠાહૂજ બહુ હોય. અને એક વાત અમે લોકો સરસ્વતીના સ્ટેજ પરથી કાયમ કહીએ છીએ કે તમારામાં સાચી વાત લાગે તાળીની દાદા કે 25% તમારામાં ભણતર હોય અને 75% તમારામાં જો કોઠાહૂજ હોય તો ધીરુભાઈ અંબાણી સુધી પહોંચી શકો. 75% તમારા કોઠાહૂજ છે. અને કોઠાહૂજ છે ને ગામડાના માણસમાં હોય. ગામડાના માણસ ક્યાંય પાછો પડે નહીં. સુરતની અંદર એક ગામડીઓ આમ ગાડીમાંથી ઉતરો અને ટીસી આમ જોયું. ટીસી ને એમ થયું કે ટિકિટ ટીસી ની બાજુમાં આવ્યો. એ ગામડાનો બાપો ભાઈગો ટીસી ની વાહે 2 નંબરના પ્લેટફોર્મમાં 4 માં 6 1 કલાક સુધી ટીસી ને અડિયા કરે. પછી ગામડાના બાપા હાવ શાંતિથી આમ ઉભા રહી ગયા. ટીસી કે ટિકિટ બાપાએ પડતે ટિકિટ કાઢી આલે આ ટિકિટ. અરે કે બાપા તમારી પાસે ટિકિટ છે તમે 1 કલાકથી હડિયા પટ્ટીઓ કરો છો. બાપા કે અમે 4 જણા હતા અને મારા એક પાસે ટિકિટ હતી. આ તું ધોડે મારા 3 ઘર ભેગા થઈ ગયા. આ કોઠાહૂજ કે ના કે ભણવામાં તો આવે જ નહીં. હમણાં એક ગામડીઓ રાજકોટની અંદર પાડા ઉપર બેન ફરવા નીકળો. પાડા ઉપર તમારે અહીંયા ગામડામાં તો આપણે કોઈ ન સમજાવ પડે, મારે શહેરમાં સમજાવવું પડે. વળી અમને પૂછે પાડો એટલે હું કીધું પાડો એટલે ભેંસનો બાબો. એ પાડા ઉપર બેન આમ જ્યાં ફરવા નીકળ્યો ને તો ટ્રાફિક પોલીસો એને જોઈ ગયો. અને ટ્રાફિક પોલીસો એને પાડા ઉપર બેઠો છે, ગામડાનો છે, આની પાસે જાઓ મને 2 પૈસા મળે. અને ટ્રાફિક પોલીસો પાડા ઉપર બેઠો ને એની પાસે આવ્યો. હવે આની પાસે તો કોઠાહૂજ છે ને. ઓલો પોલીસરો કે પાડા ઉપર બેઠો ને કે હેલ્મેટ ક્યાં હેલ્મેટ? ઓલો ગામડાનો મને કે જોતો નથી 4 વ્હીલર છે. હા સમજાય તે ખખડતા રહેજો, મને ખબર પડે બધું દોડામ જાય. પોલીસ વાળું ક્યાં પાછો પડે કે 4 વ્હીલર છે તો સીટ બેલ્ટ ક્યાં? સીટ બેલ્ટ ઓલા પાડાનું પૂછડું લઈને ભરવી દીધું. હાલે આ સીટ બેલ્ટ. અને પાછો જતો બોલતો કે પીયુસી નું નહીં પૂછતો હેલ મારી ભેગો. ક્યાંય કતા ક્યાંય પાછા ન પડે ને. ઈ ગામડાના માણા. ગામડાની અંદર એક ડોક્ટર આવ્યો. ડોક્ટર કે મારે તમારા ગામડામાં દવાખાનું કરવું છે. ગામના સરપંચ હતા ને કે ભાઈ અહીં તારું દવાખાનું ન હાલે, ચોખ્ખું દૂધ દહીં ઘી બધા ખાતા હોય, અમને કાંઈ ફરક ન પડે, કોઈ માંદા થાય જ નહીં. તો ઓલો ડોક્ટર કે એવું થોડું છે માંદા થાય, હું અહીં દવાખાનું કરું. આમ ઈ જ્યાં બોલે ને ક્યાંક નનામી નીકળી. એટલે ડોક્ટર ઓલા સરપંચ ને કીધું કે આ માંદો પડ્યા વિના મર્યો, જો હું હોત ને તેને મરવા ન દે. ઓલો સરપંચ કઈ ડોક્ટર જ છે.
અહીં દવાખાનું કરવા આવ્યો તો નો આયલો ભૂખો મરી ગયો હોય હે ગામડું એટલે કોઠા હોય જેને કે ક્યાંય કદા ક્યાંય પાછા પડે નહીં ભણવામાં ઓછું હોય છતાં કોઠા હોય જેટલી બધી પણ ગામડાના માણસ છે ને ગામડાની દયા એ છે કે